નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ એસટી ડેપોમાં ડીઝલ ચોરીનો પર્દાફાશ। ડેપો મેનેજરે રાત્રે વોચ ગોઠવી ઝડપી પાડ્યો ડ્રાઈવર। 30 લીટર સરકારી ડીઝલ ટ્રેક્ટર માટે કરાતો હતો। તારીખ 22/5/2026 ના રોજ દાહોદ ડેપોની બિલોની નાઇટ બસમાં ડીઝલ ચોરીની શંકા જતા અમે નાઇટમાં વોચ ગોઠવેલ। એમાં એક બાઇક ચાલક ટિફિન અને કેરબો લઈને આવેલા અને ડીઝલ ચોરી કરતા 30 લીટર ડીઝલ સાથે રંગે હાથે ઝડપી પાડેલ અને લીંબડી પોલીસ સ્ટેશનમાં તેઓને રજૂ કરેલ। હાલમાં ચાલી રહેલ ડીઝલની અછતના ભાગરૂપે અમે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવેલો। એમાં આ ચોરી કરતા ઈસમને રંગે હાથે ઝડપી નિષ્ફળ બનાવેલ। દાહોદ એસટી ડેપોમાંથી બસના ડીઝલની ચોરી થતી હોવાની શંકા વચ્ચે ઝાલોદ એસટી ડેપોના મેનેજર નિલેશભાઈ શંકરભાઈ જાતે મોનિયાએ જાતે વોચ ગોઠવી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરતા એસટી વિભાગમાં ચકચાર મચી જવા પામી છે। હાલ રાજ્યમાં ડીઝલ પેટ્રોલના સતત વધી રહેલા ભાવ અને ઘણી જગ્યાએ પુરવઠાની તંગી વચ્ચે સરકારી સંપત્તિની આ પ્રકારની ચોરી ગંભીર બાબત માનવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ ઝાલોદ એસટી ડેપોના મેનેજર નિલેશભાઈ છેલ્લા 15 વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં ઝાલોદ ડેપો મેનેજર તરીકે કામગીરી કરી રહ્યા છે। તાજેતરમાં તેમને દાહોદ બસ ડેપોનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો। ફરજ દરમિયાન તેઓએ દાહોદ ડેપોની બસોના ડીઝલ કેમ્પિયર અને માઇલેજની તપાસ કરતા દાહોદ બિલવાણી રૂટ પર દોડતી નાઇટ લોકલ બસ નંબર GJ68Z8641 ની માઇલેજમાં અસામાન્ય ઘટાડો નોંધાયો હતો। આ બસ બિલવાણી ગામે રાત્રિ રોકાણ કરતી હોવાથી ડીઝલ ચોરી થતી હોવાની શંકા મજબૂત બનતા ડેપો મેનેજર નિલેશભાઈએ એટીઆઈ સલીમ સદર ઇબ્રાહિમ દડી અને ગણપતસિંહ પ્રભાતસિંહ પરમાર સાથે મળીને ગુપ્ત વોચ ગોઠવી હતી। તારીખ 22/5/2026 ની રાત્રે બિલવાણી ગામે બસ ઊભી હતી ત્યારે એક યુવાન પ્લાસ્ટિકનું કેન લઈને બસ પાસે આવ્યો હતો। આરોપ છે કે બસના ડ્રાઈવર રમેશભાઈ રસુભાઈ બારિયા તેની સાથે મળીને પાઇપ મારફતે બસમાંથી ડીઝલ કાઢીને કેનમાં ભરી રહ્યા હતા। તે દરમિયાન વોચમાં રહેલા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી જતા કેન લઈને આવેલ યુવાન અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। પછી ડ્રાઈવર રમેશભાઈને પૂછપરછ કરતા તેને ભાગી ગયેલો યુવાન પોતાનો પુત્ર મોહનભાઈ રમેશભાઈ બારિયા હોવાનું અને ઘરના ટ્રેક્ટરમાં ભરવા માટે ડીઝલ લઈ જતો હોવાનું કબૂલ્યાનું જાણવા મળ્યું હતું। સ્થળ પરથી અંદાજે 30 લીટર જેટલું સરકારી ડીઝલ જેની કિંમત આશરે ₹2880 ગણાય છે ભરેલું પ્લાસ્ટિક કેન મળી આવ્યું હતું। ત્યારબાદ બસ ડ્રાઈવર રમેશભાઈને ડીઝલના કેન સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવે એસટી વિભાગમાં હડકંપ મચાવ્યું છે। એક તરફ સામાન્ય લોકો ડીઝલ પેટ્રોલના વધતા ભાવ અને પુરવઠાની સમસ્યાથી પરેશાન છે ત્યારે સરકારી બસમાંથી ડીઝલ ચોરી થતી હોવાની ઘટના ગંભીર બેદરકારી અને વિશ્વાસઘાત સમાન માનવામાં આવી રહી છે। જો આવી રીતે સરકારી વાહનોમાંથી ડીઝલ ચોરી ચાલુ રહે તો માત્ર વિભાગને આર્થિક નુકસાન જ નહીં પરંતુ બસોની કામગીરી અને જાહેર પરિવહન વ્યવસ્થા પર પણ સીધી અસર પડી શકે છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।